આજરોજ અમદાવાદમાં આવેલ દેલી દરવાજા ખાતે દેવી પૂજક સમાજના હરકાશમાં મા માતા કે જે તેમના આરાધ્યા દેવી છે, ત્યારે તેમના ભક્તો દ્વારા માતાની ધ્વજા ચડાવવાના સુંદર ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં દેવી પૂજક સમાજના ભક્તોએ ભાગ લીધો હતો। ભારત આજે કેટલો પણ આગળ વધી ગયો હોય કે વિકસિત થઈ ગયો હોય, પરંતુ દેવો પરની અતૂટ શ્રદ્ધામાં ક્યારે ના તો કોઈ ખોટ આવી છે, ના તો કોઈ ભક્તોનો ઘસારો ઓછો થયો છે। વાર હોય કે તહેવાર પોતાના મનગમતા દેવી દેવતાઓને આકર્ષવા અને પ્રસન્ન કરવા માટે ભક્તો હંમેશા તલપાપડ રહેતા હોય છે। ત્યારે આજરોજ અમદાવાદમાં આવેલ દેલી દરવાજા ખાતે દેવી પૂજક સમાજના હરકાશમાં માતા કે જે તેમના આરાધ્યા દેવી છે, તેમને ભક્તો દ્વારા માતાની ધ્વજા ચડાવવાના સુંદર ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં દેવી પૂજક સમાજના ભક્તોએ ભાગ લીધો હતો અને આ સાથોસાથ આખા સમાજને કોઈ પણ પ્રકારના લાભો જેટલા પ્રમાણમાં જોઈએ એ રીતે મળી શકતા નથી, ત્યારે એ લાભો મળે અને સૌના સાથ અને સૌના વિકાસની વાતો કરતા સત્તા પક્ષીની આ વિચારધારામાં દેવી પૂજક સમાજના લોકો પણ ભાગીદાર થાય તે હેતુથી માહિતી આપવામાં આવી હતી। મારી સમાજ મને સાથ આપજો, જે બી કરું મારી દેવી પૂજક સમાજ માટે કરું, પણ મને થોડી હિંમત ને તાકાત આપજો। મારી સમાજને હરેક દુનિયામાં દેખી શકે એ હું એ રીતે કામ કરું, મને બધા સાથ સાકાર આપજો કે મારાથી કોઈ દૂર ના હટી શકે। જેવું મેં આયોજન નહીં કર્યું એવું હું કોઠામાં કરીશ ને કોઠાનું મંદિર ટ્રસ્ટમાં નાખું છે મારે, એ રીતે મને થોડો સપોર્ટ કરજો મારી સમાજ। આજે શું આયોજન છે? આજે અમારી સમાજની 52 ગજની ધજા છે, 25મું વર્ષ ચાલે અમારું। 25 વર્ષ સુધી અમે આ ધજા પરી, અમારી સમાજનું કોઈ આયોજન કર્યું કોઈ નથી, પણ હવે અમે શરૂ કરવા માંગીએ છીએ કે અમારી સમાજ શું છે કે એને દેવી પૂજક બનાવવામાં આવો એ રીતે અમને સુવિધા કરો અને સરકાર અમને સહાયતા। માતા વિશે શું કહેશો? માતા અમારી સમાજ અમારી મોટી માતા છે હરક્ષામાં, એના માટે અમે આ બધી પ્રોજેક્ટ કરીએ છીએ અને અમને સાથ સાકાર આપજો। કેટલો પબ્લિક આવેલું? પબ્લિક બહુ છે, 5 લાખ સુધી પબ્લિક હોય અમારું। અમારી સમાજનું આગળ વધવા માટે અમે આટલી પ્રયત્ન કરીએ છીએ કે જે છતાં અમારી માતાનું નામ ગવાય કે દુનિયામાં અમારી માતા છે, અમારી સમાજનું કોઈ નામ જ નહીં, બસ દેવી પૂજક સમાજ એટલે શું એનો કોઈ પરિચય નહીં, અમારી માતા વિશે કોઈ પરિચય નહીં કોઈને। એના આંદોલન અમારે કરવો છે અને આગળ વધારવો છે અમારે, કે અમારે આ માતાનું કાર્ય અમારે આગળ વધારવું છે, અમારી સમાજની ટ્રસ્ટ આગળ કરવું છે, અમારી સમાજનું મંદિર બને ત્યાં આગળ કોઠાના અંદર તો એમને બધાને સહાયતા સુવિધા મળે, ધર્મશાળાઓ બધું, પણ અમારી સમાજને એવું વસ્તુ મળી નહીં હજુ સુધી। બધા કિચ્ચર કાદેઓમાં સુવો છે, કોઈ પેશાબખાનામાં ઊંઘે, હરેક જગ્યા પર આડી પબ્લિક અમારી સુવો છે, એને કોઈ સુવિધા મળતી નથી। કેમેરામેન સચિન પડિયાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।